હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો આજે ધોરણ 12 સાયન્સ મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ. તો આજે આપણે પ્રકૃતિના સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું અને પૂરું પણ કરી દઈશું. ઓકે, જે 20-22 દાખલા છે તે બધા થઈ જશે. ચાલો, અને અમુક દાખલા તો બહુ સિમ્પલ છે. આપણે પ્રકૃતિના ઉદાહરણમાં કર્યા તેવા પણ 2-5 દાખલાઓ આવશે. આગળના જે કોન્સેપ્ટ આપણે જોયા ને, મીન્સ કે બેઝિક દાખલા જ છે. 2-4 દાખલા જ કંઈક નવું દેખાશે તમને. બરાબર? તો ચાલો ભાઈ, સમતલ ટોપિક તો ક્લિયર હશે જ તમને. રેખા, સમતલ, હવે સમતલના બધા સૂત્ર ખ્યાલ છે ને? બસ તે જ બધા કોન્સેપ્ટ લાગશે. ચાલો, તો પ્રશ્ન 1, તો સાબિત કરો કે ઉગમ બિંદુને આ બિંદુ સાથે જોડતી રેખા એ પેલા બે બિંદુથી બનતી રેખાને લંબ છે. ભાઈ, લંબ સાબિત કરવા કીધું કે બે રેખા એકબીજાને લંબ લંબ હોય તો ડોટ ગુણાકાર 0. પણ કોનો ડોટ ગુણાકાર કરવાનો? બંને રેખાના દિક ગુણોત્તરનો. ઓકે, અને દિક ગુણોત્તર તો શોધતા આવડે જ છે. આજે પહેલા બે બિંદુ છે, પહેલું બિંદુ ઉગમ બિંદુ ને બીજું બિંદુ આ બે બિંદુમાંથી જે રેખા પસાર થાય તેનો દિક ગુણોત્તર, તો આ બે બિંદુની બાદબાકી આ જ આવશે. આઈ જે કે લગાવી દેવાનું. અને પેલા બે બિંદુમાંથી જે રેખા પસાર થાય તેનો દિક ગુણોત્તર એટલે એ બે બિંદુની બાદબાકી. તો પટાઈ દેજો આ દાખલાને. બરાબર, ઉગમ બિંદુને નામ આપી દેજો O00 અને એ નામ આપી દઉં. પેલાને P ને Q નામ આપી દઉં. તો તમે પહેલા આ રેખાનો દિક ગુણોત્તર શોધી કાઢજો. એ દિક ગુણોત્તર સદિશ B1 એટલે સદિશ OA. પછી આનો દિક ગુણોત્તર સદિશ B2 એટલે સદિશ PQ. ને પછી તમે શું કરજો? B1 નો B2 સાથે ડોટ ગુણાકાર. સાદુરૂપ કેટલું આવશે? 0. ને તમે લખી શકશો કે બંને એકબીજાને લંબ છે. ચાલો, એના પછી આ દાખલો આપણે કરીએ. શું છે રકમ? પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક કોસાઇન L1 M1 N1 અને L2 M2 N2 હોય તો તે બંનેને લંબ રેખાની દિક કોસાઇન M1 N2 માઇનસ M2 N1 કોમા N1 L2 માઇનસ N2 L1 કોમા L1 M2 માઇનસ L2 M1 છે. તો જુઓ, બે રેખાની વાત કરી, પરસ્પર લંબ હોય તેવી બે રેખા. ભાઈ, બે રેખા છે. પહેલી રેખાની દિક કોસાઇન આપી દીધી L1 M1 N1. બીજી રેખાની પણ દિક કોસાઇન આપી દીધી L2 M2 N2. તો આજે બે રેખાની વાત કરે છે તો એ બંને રેખાને લંબ હોય તેવી રેખાની દિક કોસાઇન આ આવશે. બંનેને લંબ હોય તેવી રેખાની દિક કોસાઇન મીન્સ કે તમારે શોધવાની છે. કેવી રીતના શોધશો? બંનેને લંબ હોય તેવી રેખાની દિક કોસાઇન. આ એક રેખા છે, આ બીજી રેખા. આપેલી બંને રેખા પાછી એકબીજાને લંબ છે. હા, તો આની દિક કોસાઇન યસ ક્રોસ ગુણાકાર. બરાબર, લંબની વાત આવે તો આજે આપણી પેન છે તે લંબ સદિશનું કામ કરે છે. તો ચાલો ક્રોસ ગુણાકાર કરવાનો. ક્લિયર કરી નાખીએ ક્રોસ ગુણાકાર. તો પ્રથમ રેખાની દિક કોસાઇન, આપણે દિક કોસાઇનને પણ આઈજે કે સ્વરૂપમાં લખી શકીએ. તો એને આપણે સદિશ B1 બરાબર L1 I કેપ પ્લસ M1 J કેપ પ્લસ N1 K કેપ. એના પછી બીજી રેખાની દિક કોસાઇન, બાળકો સદિશ B2 બરાબર L2 I કેપ પ્લસ M2 J કેપ પ્લસ N2 K કેપ. બંને રેખાની દિક કોસાઇનને લખી દીધી છે આઈજે કેના સ્વરૂપમાં. ચાલો, હવે આગળ શું કીધું છે? તો બંનેને લંબ રેખા. જોજો, બંનેને લંબ રેખા ની દિક કોસાઇન શોધવા કીધી ને. બંનેને લંબ રેખા ની દિક કોસાઇન નહીં પરંતુ દિક ગુણોત્તર લખીશ. કેમ? કેમ કે ક્રોસ ગુણાકારથી જે સદિશ આવે તે એકમ સદિશ આવશે, એની ગેરંટી ખરી? જો આ બંને એકમ સદિશ જ કહેવાય કેમ કે આ બંને દિક કોસાઇન. પણ તમે બે એકમ સદિશનો ક્રોસ ગુણાકાર કરો તો એકમ સદિશ આવે? આવું કઈ ભણેલા તમે? નથી ભણ્યા ને? તો અહીંયા દિક કોસાઇન શબ્દ હજી આપણે લખતા નથી, દિક ગુણોત્તર જ લખીએ. તો દિક ગુણોત્તરને આપણે સદિશ B વડે દર્શાવીએ તો સદિશ B બરાબર B1 ક્રોસ B2 નિશ્ચાયકમાં આઈજે કે. ચલો, સદિશ B1 માં છે L1 M1 N1 ને સદિશ B2 માં છે L2 M2 N2. ચાલો આપી દઉં વિસ્તરણ. M1 N2 માઇનસ M2 N1
આઈ કેપ. ચાલો પછી આ જે કેપ વાળું જે છે તેમાં L1N2 માઇનસ L2N1 અથવા N1 ને પહેલા લખો, N2L1 માઇનસ N1L2. હવે જો અહીંયા આપણે પ્લસમાં લખવું હોય તો એનો મતલબ એવો કે પહેલા m ગુણાકાર નહીં કરો, પહેલા આ કરી નાખો તો ફટાફટ જવાબ આવી જાય. તો N1L2 માઇનસ આ બેનો ગુણાકાર N2L1 પ્લસ એ જે કેપ. ચાલો એના પછી આ કે કેપ વાળું ઢાંકી દેવું, L1M2 માઇનસ L2M1, L1M2 માઇનસ L2M1 કે કેપ. તો બાળકો બંનેને રમરેખાનો દિક ગુણોત્તર આવી ગયો છે. હવે તમારે બતાવવાનું છે કે આ દિક ગુણોત્તર જ દિક કોસાઇન છે. એની શું ગેરંટી? આ દિક ગુણોત્તર જ દિક કોસાઇન, તો આ એકમ સદિશ હોવો જોઈએ. આ જે સદિશ બી છે તે એકમ સદિશ હોવો જોઈએ. તો સદિશ બી એકમ સદિશ હોય એની ગેરંટી શું? ચાલો તો અહીં B1 તો એકમ સદિશ છે ને, B1 ને B2. અહીં B1 અને B2 એકમ સદિશ તથા પરસ્પર લંબ છે એવું રકમમાં કીધું છે. તો બાળકો સદિશ બીજ જે છે તેનું માન એ છે B1 ક્રોસ B2 નું માન. સાચી વાત? બે બાજુ માન લગાવી દીધું, બી નું માન હોદતા છે આપણે, સમજ પડે છે ને? માન એટલે પેલું વર્ગમૂળ વાળી ટેકનિક થી નહીં. તમારું વર્ગમૂળ લઈને ક્યાં સાદુરૂપ આપવા બેવાના? વર્ગમૂળમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ, વર્ગનું વિસ્તરણ કરો. એવું બધું કરવા નથી બેસવાનું, બરાબર? ચાલો તો બાળકો સૂત્ર માનાંક B1 ક્રોસ B2 નું સૂત્ર A ક્રોસ B હોય તો માનાંક A માનાંક B સાઇન થીટા એન કેપ. અહીંયા માનાંક છે એટલે એન કેપની કોઈ જરૂર નથી. તો આનું સૂત્ર લખાશે માનાંક B1 માનાંક B2 સાઇન થીટા લંબ છે 2 ડિગ્રી. કે બંને એકબીજાને લંબ એટલે બંને વચ્ચેનો ખૂણો ને એવું. B1 છે એકમ સદિશ એટલે B1 નું માન 1, B2 નું માન 1, સાઇન 90 ની કિંમત 1. તો આવી ગયું માનાંક સદિશ B બરાબર કેટલું આવ્યું? 1. એટલે કે અહીંયા મેઇન વસ્તુ છે ને, એટલે એવું નહીં સમજતા તમે કે બે એકમ સદિશ હોય તો ક્રોસ ગુણાકાર એકમ સદિશ જ આવે. અહીંયા બંને લંબ હતા એટલે લંબ નહીં હતા. માની લે એમ કહે કે બંને 45 ના ખૂણે છે તો ક્રોસ ગુણાકારથી તમને એકમ સદિશ નહીં મળતે, અહીંયા સાઇન 45 આવતે, જે 1/√2 આવતે. સમજ પડે છે ને વાતમાં? આ લંબ શબ્દના લીધે આન્સર ઓટોમેટિક એકમ સદિશ આવ્યો. એનો મતલબ એવો કે માટે આ જે સદિશ બી છે ને તે જ બી કેપ છે. માટે માંગેલ રેખાનો દિક ગુણોત્તર દિક કોસાઇન યાદ છે, જેને આપણે દિક ગુણોત્તર કીધું એ જ દિક કોસ. M1N2 માઇનસ M2N1 N1L2 માઇનસ N2L1 L1M2. ચાલો ક્લિયર છે તમને દાખલો? એમ તો પૂછાય એવો નથી, પણ કદાચ પૂછાય તો વ્યવસ્થિત રીતે ગણીને આવજો. બાકી નોર્મલી પબ્લિક આ ક્રોસ ગુણાકાર કરીને આવી જાય છે. તમારે બતાવવું પડશે કે આ ક્રોસ ગુણાકાર પણ એકમ સદિશ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3. જે રેખાઓના દિક ગુણોત્તર આ તો ABC ને બીજી રેખાનો દિક ગુણોત્તર B માઇનસ C C માઇનસ અને A માઇનસ B, તે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો. મૂકી દેવો સૂત્ર. ચલો દિક ગુણોત્તર આપી દીધા છે આપણને. ચલો પ્રથમ રેખાનો દિક ગુણોત્તર લખી નાખીએ આપણે બંને રેખાના દિક ગુણોત્તરને. પ્રથમ રેખાનો દિક ગુણોત્તર અને દિક ગુણોત્તરને શાના વડે દર્શાવાય? સદિશ B1 વડે. AI કેપ પ્લસ BJ કેપ પ્લસ CK કેપ. બીજી રેખાનો દિક ગુણોત્તર એને આપણે દર્શાવીશું B2 વડે. B માઇનસ CI કેપ પ્લસ C માઇનસ AJ કેપ પ્લસ A માઇનસ B A કેપ. ખૂણો શોધવા માટેની જરૂરી વસ્તુને શોધી કાઢો. બંનેનો શું શોધી કાઢીએ? ડોટ ગુણાકાર. B1 ડોટ B2. ચાલો ડોટ ગુણાકાર બોલો. આ બંનેને A હાથે ગુણો, AB માઇનસ AC. અને B હાથે ગુણો તો BC માઇનસ AB. C સાથે આને ગુણી કાઢો તો AC માઇનસ BC. બધું જ કેન્સલ. ચાલો તો ખૂણો તો અહીંયા જ આવી ગયો. ડોટ ગુણાકાર 0, તેનો મતલબ કે B1 અને B2 પરસ્પર લંબ છે. માટે બંને રેખાઓ વચ્ચેનો ખૂણો બરાબર 90°. સમજ પડે છે? અહીંયા કોઈ સૂત્ર મૂકવાની કોઈ જરૂર રહેશે નહીં, કેમ કે આપણી પાસે પરિણામ જ છે કે ડોટ ગુણાકાર 0 થાય તો ખૂણો 90 નો લઈ લેવાનો. ચાલો નેક્સ્ટ
એક્સ અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધ. રેખાનું સમીકરણ શોધવા બે વસ્તુ જોઈએ, બિંદુ ને દિક ગુણોત્તર. તો હું આપેલું છે રકમમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે હું આપી દીધું રેખા પરનું બિંદુ, એ છે ઉગમ બિંદુ. અને દિક ગુણોત્તર, રેખાની દિશા, દિશા એ દિક ગુણોત્તર. તો એની હિન્ટ જુઓ, રેખા એક્સ અક્ષને સમાંતર, એક્સ અક્ષનો દિક ગુણોત્તર જ રેખાનો દિક ગુણોત્તર. બોલો, તો એક્સ અક્ષનો દિક ગુણોત્તર, એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ, કોઈ બી સદિશ લઈ લો તો 1 0 0, એટલે કે આઈ કેપ. આઈ કેપ લેવું, 2 આઈ કેપ લેવું, 3 આઈ કેપ લેવું. એક્સ અક્ષની દિશાનો કોઈ બી, માઇનસ આઈ કેપ બી ચાલે, -2 આઈ કેપ બી. તો પટાઈ દેજો આ દાખલાને, કરી નાખશો ને. તો આ ઉગમ બિંદુ છે, આ તમારા માટે સદિશ છે. ને આ એક્સ અક્ષને સમાંતર એટલે માંગેલ રેખાનો દિક ગુણોત્તર સદિશ બી બરાબર આઈ કેપ. કહી દેજો સૂત્ર, બરાબર છે. જવાબ કાર્ટેઝિયનમાં લખો, કે જેમ આ કાર્ટેઝિય છે જેમ લખો તેમ. ચાલો એના પછી બિંદુ ABCD ના યામ આપી દીધા છે ભાઈ, 4 બિંદુના યામ. તો રેખાઓ AB અને CD વચ્ચેનો ખૂણો શોધો, શોધી કાઢજો, બરાબર. અહીંયા છે ને ખૂણો પાછો 0 અથવા 180 આપેલો છે, એટલે કે તમે બે સદિશ B1 ને B2 શોધશો ને તો બંને સમાંતર સમરેખ આવશે. એકચ્યુઅલી પછાડી જવાબમાં 180 નહીં લખવું જોઈએ, બે રેખા વચ્ચેનો ખૂણો. હા, એક રીતે 0 ને 180, 0 થી 90 ની વચ્ચે જ હોય ખૂણો, એવું હોય ને 180 નહીં લખવું જોઈએ, 0 ને જ લખજો. પરીક્ષામાં બી પૂછાય તો 180 ને નહીં લખી, 0 અઠવા 180 એમ, એટલે એક રીતે અઠવાના લીધે સાચો એમ. તમે 0 જ લખજો, થશે ને તમારાથી. ચાલો એના પછી આ બંને પરસ્પર લંબ હોય તો કે શોધો, કરી નાખજો ભાઈ. શું કરવાનું? ડોટ ગુણાકાર બરાબર B1 ડોટ B2 બરાબર 0 લઈને કરવાનું. આ છે B1, આ છે, આરામથી થઈ જશે. જવાબ શું આવતો છે એનો? -10/7. ચાલો એના પછી 1 2 3 માંથી પસાર થતી અને આ સમતલને લંબ રેખાનું સદિશ સમીકરણ શોધો. રેખાનું સમીકરણ શોધવા કીધું તો તમને બે વસ્તુની હિન્ટ આપી જ દેશે. આ જો પહેલા તો બિંદુ આપી જ દીધું, સદિશ એ આપી દીધો. હવે જુઓ રેખાની દિશાની હિન્ટ શું છે, દિક ગુણોત્તરની હિન્ટ, કે રેખા આ સમતલને લંબ છે. બાળકો, સમતલને લંબ કોણ હોય? અભિલંબ હોય. અહીંયા એમ કીધું કે રેખા બી સમતલને લંબ, એટલે કે રેખા એ અભિલંબને સમાંતર. મીન્સ કે અભિલંબ જ, સમતલનો અભિલંબ જ રેખાનો દિક ગુણોત્તર છે. લખી શકશો ને આમાં? આના પરથી તમને સદિશ બી મળી ગયો. શું મળી ગયો? I + 2j - 5k. આ અભિલંબ જ સદિશ બી છે, આ છે સદિશ એ. ઓકે, એટલે જવાબ આવશે I કેપ + 2j કેપ + 3k કેપ ને પછી આ લેમ્બડા ઇન્ટુ. ક્લિયર? એના પછી ABC માંથી પસાર થતા અને આ સમતલને સમાંતર સમતલનું સમીકરણ શોધો. હવે આપેલા સમતલને સમાંતર સમતલનું સમીકરણ શોધવા કીધું તો સમતલનું સમીકરણ શોધવા જે બે વસ્તુ જોઈએ તે કઈ? બિંદુ ને અભિલંબ. તો જુઓ સ્ટાર્ટિંગમાં જ આપી દીધું બિંદુ, કે સમતલ, માંગેલું સમતલ આ બિંદુમાંથી પસાર થાય. અભિલંબની હિન્ટ આ છે કે બંને સમતલ સમાંતર હોય તો શું થાય ભાઈ? બેવના અભિલંબ સરખા જ થાય ને. બેવનો અભિલંબ લંબ હોય એટલે એક જ દિશામાં આવી જશે. માંગેલ સમતલ જે છે ને સમાંતર સમતલ, એનો અભિલંબ આ જ થશે, એટલે કે સદિશ n બરાબર I + j + k. અને આ છે સદિશ A, પટાઈ દેજો, બરાબર. અને R ડોટ n બરાબર A ડોટ n, એમાં n ની કિંમત મૂકી દે ને A ડોટ n માં A + B + C આવશે, ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર આવશે A + B + C. આવી ગયો જવાબ. ઓકે, ઈઝી દાખલા, એમ તો કઈ પૂછાય એવા જ નહીં મળે. ચાલો ભાઈ, આ આપણે રિવિઝન કરી નાખીએ. બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. યાદ છે ને પ્રોસેસ? પહેલા તો તમારે નક્કી કરવું પડશે કે આ બંને રેખા કેવી છે, અને જવાબમાં કાં તો શું આવશે? સમાંતર આવશે અથવા તો વિષમતલીય. એમ તો તમને દિક ગુણોત્તર પરથી જ ખબર પડી જશે કે આ બે રેખા કેવી છે. દિક ગુણોત્તર જોઈ લઉં બેવના, એટલે તમને ખબર પડી કે વિષમતલીય છે. બધા દાખલા વિષમતલીયના જ નાખેલા. ચાલો ફટાફટ આપણે કરીએ. તો બંને રેખા પરનું બિંદુ અને બંને રેખાનો દિક ગુણોત્તર પહેલા લખો. A1 B1 A2 B2. ચાલો A1 6i કેપ + 2j કેપ + 2k કેપ. B1
પ્રથમ રેખાનો દિક ગુણોત્તર આઈ કેપ માઇનસ 2 જે કેપ પ્લસ 2 કે કેપ. બીજી રેખા પરનું બિંદુ સદિશ A2 બોલો -4 આઈ કેપ માઇનસ કે કેપ. અને બીજી રેખાનો દિક ગુણોત્તર B2 3 આઈ કેપ માઇનસ 2 જે કેપ માઇનસ 2. ચાલો તો પ્રોસેસ ફોલો કરો. ચાર્ટમાં આપણે પહેલા તો શું શોધવાનું હોય છે? B1 ક્રોસ B2 ક્રોસ ગુણાકાર આઈ કે. ચાલો ભાઈ B1 1 માઇનસ 2 2 ને B2 3 માઇનસ 2 માઇનસ 2. ક્રોસ ગુણાકાર સ્ટાર્ટ કરી દેવો. B1 ક્રોસ B2 બરાબર 4 વત્તા 4 8 આઈ કેપ માઇનસ 2 ઓછા 6 માઇનસ 8 ને પ્લસ થઈ જશે પ્લસ 8 જે કેપ માઇનસ 2 વત્તા 6 4 વત્તા 6 યસ વત્તા 4 કે કેપ. બરાબર આ ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ નથી. ચલો એટલે હવે આપણે શોધવું પડશે શું? A2 માઇનસ A1. ક્રિસ ખ્યાલ આવે છે કે ભાઈ? યાદ છે ને બધી પ્રોસેસ? ચાલો બાદ બાકી માઇનસ 4 ઓછા 6 માઇનસ 10. અહીંયા જે નથી ને આ જે ને 0 જે ઓછા 2 જે એટલે માઇનસ 2 જે માઇનસ કે માઇનસ 2 કે માઇનસ 3 કે. તો મારો કો જો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ નહીં આવે તો તમારે ચાર્ટની રાઈટ સાઈડને ફોલો કરવાની કે જેમાં શું હોય છે? ડોટ ગુણાકાર. આ બંનેનો ડોટ ગુણાકાર જે 0 નથી જવાનો. જો 0 આવે તો બંને સમતલીય થઈ જાય. તો ચલો 10 અઠા 80 માઇનસ 80 8 દુ 16 માઇનસ 16 4 ટાલી 12 માઇનસ 12 કેટલા થયા? માઇનસ 108. 0 નહીં આવ્યા ને 0 નહીં આવે તો એનો મતલબ કે આપેલ રેખાઓ કેવી છે? સમાંતર કે વિષમતલીય કે સમતલીય? વિષમતલીય છે. સમતલીય અને વિષમતલીય બેમાંથી એક થવાનું હતું. 0 આવતે તો સમતલીય લખતે. 0 નહીં આવ્યું એટલે વિષમતલીય મૂકી દેવું સૂત્ર. માટે બંને વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. અને મોટે ભાગે લઘુત્તમ શબ્દ વિષમતલીય માટે જ વાપરે છે. ચાલો સૂત્ર આ જે છે ને એને શું લગાવવાનું છે આપણે? માનાંક. A2 માઇનસ A1 ડોટ B1 ક્રોસ B2. આ ડોટ પછી જે દેખાય છે તેને માનાંક B1 ક્રોસ B2 નું માન છેદમાં મૂકવા માંડો. સૂત્ર કા કિંમત આની કિંમત કેટલી છે? માઇનસ 108. ચાલો માનને આપણે અહીંયા સુધી કરીએ વર્ગમૂળ આપી દેવો. B1 ક્રોસ B2 નું માન 8 નો વર્ગ 64 8 નો વર્ગ 64 4 નો વર્ગ 16 108 ના છેદમાં કેટલા થશે? 144 એટલે 12 ભાગ ચાલે ને? 12 બેઠું 12 ના ઘડિયામાં 108 12 નવામ પટી ગયો દાખલો. એકદમ ઈઝી હતો. એમ તો તમને આપે તો તમે શું કરી નાખતા કે ઈઝી જ છે. મતલબ આ પ્રક્રિયાના સ્વાધ્યાયમાં કઈ લેવાનું નથી. બાકી એમ તો ઘણા પ્રક્રિયાના સ્વાધ્યાય કેવા ફોલાડી હોય. 2-3 દાખલા જ હશે ખાલી. ચલો આ હો પટાઈ દેજો આને. કાલે છેલ્લું ઉદાહરણ કરેલું થશે ને ફાઇનલ કે કરાવવું એકાદી? હે ને આમાં ચાલો ખાલી પ્રોસેસ કહી દેવો મને. પહેલા તો રેખા શોધવાની. બરાબર આ સદિશ A છે. પછી સદિશ B એટલે આને A ને B નામ આપી દેવાનું. તો સદિશ AB રેખાનું સમીકરણ શોધી કાઢજો. સદિશ R બરાબર સદિશ A પ્લસ લેમ્બડા સદિશ. પછી ધારી લેવાનું કે ધારો કે રેખા YZ સમતલને કયા બિંદુમાં છેદે છે? YZ છે ને એટલે એક્સિયમ 0 0 Y1 Z1. ને પછી આ બિંદુના રેખામાં સદિશ R ની જગ્યાએ મૂકવાનું. તમને શું મળશે? એક્સ હા તમને છે ને લેમ્બડા જે છે તે મળી જાય. મીન્સ કે પહેલું જે હશે તે 0 હશે, બીજું Y1 હશે, ત્રીજું Z1. આના પરથી તમને લેમ્બડા મળશે. એ લેમ્બડા જે મળે એને તમારે આમાં ને આમાં મૂકવાનું. ચાલો કરજો. ઇઝી છે. આ બી બતાવી દેહો ને. ZX સમતલ ની જવાબ આવે તો કહેજો. આ બે બિંદુ માંથી પસાર થતી રેખા આ સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોધ. તો દાખલાઓ આગળના બે દાખલા જે હતા તેમાં સમતલ તરીકે એક્ઝેટ સમતલ YZ ને આવું આપતા હતા ને. અને અહીંયા એક્ઝેટ કે YZ સમતલ નહીં છે તો સમતલ જ. અને હે કોઈ એક્ઝેટ YZ કે ZX સિવાયનું. બરાબર પ્રોસેસ એ જ છે. ચાલો તો આપણે આ દાખલો જોઈએ. એ જ પ્રોસેસ. પહેલા રેખા શોધો, બિંદુ ધારો. ઓકે ચાલો તો ધારો કે આપેલા બિંદુઓ
અને ઘરેથી હોમવર્કના દાખલામાં છે ને જરાક વ્યવસ્થિત લખજો આવી રીતના શરૂઆતના આટે, બરાબર? એ પછી થોડુંક તો તમારે સેન્સ કેળવવી પડે કે રીતના લખાય દાખલામાં. ઈશા હરખું લખજેલા. ચાલો તો રેખાનો દિક ગુણોત્તર. આ દિક ગુણોત્તર એટલે સદિશ બી, અને સદિશ બી એટલે આ બે બિંદુને જોડતો સદિશ, સદિશ એ બી અથવા બી એ. ચલો સદિશ બી બોલો. 2 - 3 કૃણાલ -1 આઈ કેપ, -3 + 4 1 જે કેપ, 1 + 5 6 કે કેપ. ચાલો રેખા પરનું બિંદુ તરીકે તમે કયા બિંદુને લેશો, પહેલું કે બીજું? તો વિચારવાનું નહીં, પહેલું જ લઈ લેવાનું. રેખા પરનું બિંદુ સદિશ એ 30, પહેલું બિંદુ 3 આઈ કેપ -4 જે કેપ -5 કે કેપ. માટે રેખાનું સમીકરણ આકાર ડોટ લાવી. સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમ્બડા સદિશ બી. સદિશ એ આર્ય 3 આઈ કેપ -4 જે કેપ -5 કે કેપ પ્લસ લેમ્બડા સદિશ બી -i કેપ પ્લસ જે કેપ પ્લસ 6 કે કેપ. ચાલો તો હવે બિંદુ ધારી લેવો. ધારો કે રેખા અને સમતલનું છેદ બિંદુ કયું છે? તો બાળકો અહીંયા બિંદુ કોઈ સમતલ પર એટલે મીન્સ કે પેલું XY YZ સમતલ પર હોય તો પેલું ખબર પડી જાય કે ભાઈ આ ભાગ 0, અહીંયા X1 Y1 Z1 કોઈ આમ 0 નહીં થશે. બિંદુ છે ભાઈ X1 Y1 Z1 છે. તો જુઓ સિમ્પલ. હવે પેલા દાખલામાં કરેલું તેમ કે આ બિંદુ છેદ બિંદુ છે, એ બિંદુ તો રેખા પર હોવાનું જ હે ને, મૂકી દેવ રેખામાં. ચાલો તો હવે બિંદુ X1 Y1 Z1 રેખા પર છે, એટલે કે રેખાના સમીકરણનું સમાધાન કરશે. આ છે આપણું રેખાનું સમીકરણ. તેમાં સદિશ આરની જગ્યાએ આ બિંદુ આઈ જે કે સ્વરૂપમાં લખો X1I + Y1J + Z1K બરાબર. ચાલો આનું સાદું રૂપ આપી દો. 3 - લેમ્બડા આઈ કેપ -4 + લેમ્બડા જે કેપ -5 + 6 લેમ્બડા એ કેપ. હવે શું કરશો? યામની સરખામણી, ઘટકોની સરખામણી. X1 બરાબર 3 - લેમ્બડા, Y1 બરાબર લેમ્બડા -4 ને Z1 બરાબર 6 લેમ્બડા -5. બાળકો લેમ્બડા કેવી રીતના શોધીએ? ચાલો પેલા દાખલામાં તો પેલું કેવું 1 માં 0 આવી જતો હતો. આમાં મગજ દોરાવો લેમ્બડા શોધવા. હા યસ. તો આ બિંદુ છેદ બિંદુ એ સમતલ પર પણ હશે. અત્યાર સુધી પેલા દાખલાઓમાં સમતલનું સમીકરણ નહીં આપતા હતા. કેમ કેમ કે YZ સમતલ એના સમીકરણનું શું કામ છે? એ સમીકરણ આપ્યું, એ સમીકરણનું મદદ લેવો. તો બિંદુ X1 Y1 Z1 સમતલ પર પણ છે, એટલે આ બિંદુ સમતલના સમીકરણનું સમાધાન કરશે. હવે અનિકેત કયું બિંદુ? X1 Y1 Z1. કૃણાલ કોના પર છે? સમતલ પર છે. આ બિંદુ સમતલના સમીકરણનું સમાધાન કરશે. X1 Y1 Z1 ને આમાં મૂકી દેવો XYZ ની જગ્યા પર. 2X1 + Y1 + Z1 બરાબર 7. કિંમત મૂકી દેવો. X1 ની કિંમત 3 - લેમ્બડા, Y1 ની કિંમત લેમ્બડા -4, Z1 ની કિંમત 6 લેમ્બડા -5 બરાબર 7. સાદું રૂપ. આ 3 દુ 6, આ -2 લેમ્બડા + લેમ્બડા એટલે - લેમ્બડા + 6 લેમ્બડા 5 લેમ્બડા. 3 દુ 6 -4 2 -5 -3 10, 5 દુ 10 લેમ્બડા બરાબર 2. લેમ્બડાની કિંમત મૂકી દેવો X1 Y1 Z1 માં. X1 બરાબર 3 - 2, Y1 બરાબર 2 - 4, Z1 બરાબર 6 - 2 - 5. તો X1 બરાબર 1, Y1 બરાબર -2, Z1 બરાબર માટે છેદ બિંદુના યામ બરાબર 1 - 2 7. આવી ગયો ને? આવી ગયો. ચાલો નેક્સ્ટ દાખલો પૂછાય એવો છે. આવડી જ જશે. 3 માર્ક કે 4 માર્કમાં પૂછી જ લેવો કે બેઠા લઈ જ લેવાના. ચાલ શું કેવું તારું? લઈ લે ને બેઠા માર્ક? તો કઈ પ્રેક્ટિસ તો કરતો નથી, મોડો મોડો આવ્યા કરે જ્યારે હોય ત્યારે. ચાલો -1 3 2 બિંદુમાંથી પસાર થતા તથા પ્રત્યેક સમતલ મીન્સ કે આ બંને સમતલ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.
ઉદાહરણનો દાખલો. પ્રકીર્ણનું બીજું ઉદાહરણ. બે રીત કરી ને, એમાં એક રીત તમને જાતે આપેલી, તો જે રીત હોમવર્કમાં આપેલી ને તે કરી નાખજો. માંગેલું સમતલ આપેલા બે સમતલને લંબ. આ છે આપેલા બે સમતલ એને લંબ. આપેલા બે સમતલનો એમ આવશે અભિલંબ. માંગેલ સમતલનો અભિલંબ તમારી તરફ, ક્રોસ ગુણાકાર. આપેલા સમતલના અભિલંબોનો ક્રોસ ગુણાકાર. આનો અભિલંબ n1 શોધી કાઢો, આનો n2 શોધી કાઢો. માંગેલ સમતલનો અભિલંબ સદિશ n બરાબર n1 ક્રોસ n2. આવી રીતના કરો એ સારું પડે. આ છે સદિશ એ, સૂત્ર મૂકીને પટાઈ દેજો. બરાબર. ચાલો બિંદુઓ. આ બે બિંદુ સમતલ અને આ સમતલ થી સમાન અંતરે હોય તો p નું મૂલ્ય. આપેલા બંને બિંદુ સમતલ થી સમાન અંતરે છે. અંતરનું સૂત્ર એટલે p મળી જશે. બે અંતર. પહેલા બિંદુનું સમતલથી અંતર શોધી નાખો, બીજા બિંદુનું સમતલથી અંતર શોધી કાઢો. બે અંતર સરખા છે, સરખાઈ દેવો, સાદુરૂપ આપો, p મળી જાય. ચાલો કરીએ આપણે. બે બિંદુ છે ને, તો a1 a2 લઈ લઉં. ચાલો અહીં ધારો કે પ્રથમ બિંદુ એને આપણે સદિશ a1 વડે દર્શાવીએ તો a1 બરાબર i પ્લસ જે પ્લસ pk. બીજું બિંદુ -3i પ્લસ 0j પ્લસ k. સમતલનું સમીકરણ લખી નાખીએ ભાઈ. સમતલનું સમીકરણ સદિશ r ડોટ 3i પ્લસ 4j માઇનસ 12k. પેલો 13 છે તેને સામે લઈ જાઓ. 13 નું ચિહ્ન જે હોય તે સામે જ લઈ જવાના. સમજી ગયા? તો લખવા માંડો ભાઈ આના ડેટા. સદિશ n બોલો 3i પ્લસ 4j માઇનસ 12k. d બરાબર -13. મૂકી દેવું સૂત્ર. ડાયરેક્ટ જ લખી નાખીએ છીએ આપણે. ડાયરેક્ટ કમ્પેરિઝન. એ હવે પ્રથમ બિંદુનું સમતલથી અંતર બરાબર જ્યાં બિંદુનું સમતલથી અંતર. અલગ અલગ હોડીને કમ્પેરિઝન નથી કરતા ડાયરેક્ટ, એટલે છેદ ઉડી હો જાય, ફટાફટ પટી જાય દાખલો. માનાંકમાં સૂત્ર કૃણાલ અંતરનું સૂત્ર બિંદુનો સમતલથી નહીં આવડે. ચાલો બોલો. a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. અહીંયા a1 લખ્યું એવી રીતના અહીંયા આવશે a2 ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. માનાંક n તો બેવના હરખા જ થશે, એને ઉડાડી નાખો. ચાલો કિંમત મૂકી દેવો. a ડોટ n ડોટ ગુણાકાર જે આપણે ડાયરેક્ટ કરી જ નાખવાનું. આ n હાથે આનો 3 વત્તા 4 ને ઓછા 12 હાથે પ્લસ p નો ઓછા 12p ઓછા ડી. ડી છે -13 એટલે માઇનસ માઇનસ પ્લસ 13. એના બરાબર માનાંકમાં a2 ડોટ n. a2 નો n હાથે ડોટ ગુણાકાર -3 નો 3 હાથે -9. ચાલો આ જે નો મળે જ નહીં, -12 ઓછા ડી વત્તા 13. કિંમત મૂકી તેમાં સમજ પડી. ડોટ ગુણાકાર કરીને કિંમત મૂકી દીધી. ચાલો ભાઈ તો કેટલું 4 ને 3 7, 13 ને 7 20. માનાંકમાં 20 ઓછા 12p. આ કેટલું 8. 1 ને -8 નું પ્લસ 8. ચાલો આમાંથી કોમન કરી લેવું. શું કોમન નીકળે? 4. તો 4 કોમન નીકળે તો 4 50 20 ને 4 ટાલી 12 ને 4 દુ 8 નો 2. કે જે કોમન કર્યું તે માનાંકની બહાર આવે એટલે ધન જ આવે. બસ હવે માનાંકને ખોલીએ તો ખબર છે ને, માનાંકને ખોલીએ એટલે પ્લસ ઓર માઇનસ લેવું પડે. માટે 5 - 3p બરાબર 2 और 5 - 3p बराबर -2. 3p बराबर 3, 3p बराबर 7, p बराबर 1, p बराबर 7 ના છેદમાં. તો p ની બે કિંમત આવી. આવી ગયું. ચાલો નેક્સ્ટ 15મો પ્રશ્ન. સમતલ આપ્યા છે. બે સમતલ બંને સમતલની છેદ રેખામાંથી પસાર થતા તથા એક્સ અક્ષને સમાંતર સમતલનું સમીકરણ. રકમ વાંચે એટલે પ્રોસેસ ખબર પડી જવી જોઈએ કે ભાઈ છેદ રેખા, બે સમતલની છેદ રેખા એટલે લેમડા વાળું. પહેલું સમતલ પ્લસ લેમડા ઇન્ટુ બીજું સમતલ. અને હિન્ટ આપેલી છે લેમડા શોધવાની કે માંગેલું સમતલ એક્સ અક્ષને સમાંતર છે. ચાલો પહેલા આપણે
સ્ટાર્ટિંગનું તો પતાવી દે. ચલો પ્રથમ સમતલનું સમીકરણ શું? આર ડોટ આઈ પ્લસ જે પ્લસ કે બરાબર 1. બીજા સમતલનું સમીકરણ આર ડોટ વાય પ્લસ 3 જે માઇનસ કે બરાબર -4. બરાબર ને? ચાલો તો બંને સમતલોની છેદ રેખામાંથી, સોનાલ કઈ રેખામાંથી? છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. સૂત્ર તો આર બેઠો પહેલાનો અભિલંબ પ્લસ લેમડા ઇન્ટુ બીજાનો અભિલંબ. પહેલાનો અભિલંબ ક્રિસ આઈ પ્લસ જે પ્લસ કે પ્લસ લેમડા ઇન્ટુ બીજાનો અભિલંબ 2y પ્લસ 3j માઇનસ કે એના બરાબર પહેલાનો d1 બેઠો ને પછી બીજાના d હાથે લેમડા -4 લેમડા. હવે આપી દો સાદું રૂપ. સદિશ આર ડોટ, ચાલો ભાઈ 1 + 2 લેમડા આઈ, જે સાથે જે ને આમાં જે સાથે 1 ને અહીંયા થશે 3 લેમડા જે 1 ઓછા લેમડા કે બરાબર 1 - 4 લેમડા. તો સમતલનું સમીકરણ કાચું પાકું આવી ગયું છે. બસ હવે લેમડા શોધવાનો બાકી. તો બોલો શું કરીએ? એક્સ અક્ષને સમાંતર છે તો શું થાય? એ જ ના મળે આના પરથી લેમડા. માંગેલ સમતલ એક્સ અક્ષને સમાંતર છે. હા, એક્સ અક્ષને સમાંતર હોય તો શું થાય? yz શું? બોલો ચાલો સિમ્પલ મગજ દોરાવો. હવે આમાં અંતઃખંડના કોન્સેપ્ટને યાદ કરો. અંતઃખંડ હું શીખવાડલું કે સમતલ એક્સ અક્ષને સમાંતર હોય તો સમતલ એક્સ અક્ષને નહીં છેદે. એનો મતલબ એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત. જો એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત હોય તો સમતલના સમીકરણમાં એક્સ વાળું પદ નહીં આવે. એક્સ વાળું પદ નહીં આવે એનો મતલબ આમાં આઈ કેપ નહીં આવે. આઈ કેપનો ઘટક છે ને 1 + 2 લેમડા તે 0. સમજ પડે છે વાતમાં? તમારો ડોટ ગુણાકાર કરો સદિશ આર ને એક્સ વાય ઝેડ લેહો તો 1 + 2 લેમડા એક્સ થાય અને એ નહીં આવે. એક્સ વાળું પદ નહીં આવે. સમજ પડે છે? આ કોન્સેપ્ટ છે. સમાંતર શબ્દ આવે એટલે અંતઃખંડ વાળો કોન્સેપ્ટ યાદ કરો. માંગેલ સમતલ એક્સ અક્ષને સમાંતર છે માટે સમતલનો એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત થાય. એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત થાય તો એક્સ વાળું પદ નહીં આવે. માટે આઈ કેપ નો ઘટક આઈ કેપ માટે એક્સ ઘટક એ સમતલનો એક્સ ઘટક બરાબર 0. એક્સ ઘટક આઈ કેપ નો ઘટક એક્સ અક્ષની દિશાનો ઘટક એમ લખીને એક્સ અક્ષની દિશાનો ઘટક બરાબર ધારો કે એક્સ અક્ષની દિશાનો ઘટક સમતલનો એ છે 1 + 2 લેમડા બરાબર 0. લેમડા બરાબર -1/2. મૂકી દેવો આ લેમડાની કિંમત આ સમતલના સમીકરણ માટે સમતલનું સમીકરણ ચાલો મૂકી દેવું. સદિશ આર ડોટ આ તો 0 જ થવાનું. 0 આઈ કેપ -1/2 મૂકીએ આમાં તો 1 - 3/2 જે કેપ પ્લસ 1 ક્રિસ -1/2 અહીંયા મૂકીએ તો +1/2 કે કેપ 1 પછી -++4/2. ક્લિયર છે? કિંમત મૂકી તેમાં સાદું રૂપ સદિશ આર ડોટ. ચાલો પેલો આઈ કેપ ને નહીં લખવાનું. 2 × 2 - 3 -1/2 જે કેપ છેદનો 2 ઉડી જશે. 2 × 2 ને 1 3 3 કે કેપ. અહીંયા બી 2 × 2 4 ને 2 6 બધાના છેદનો 2 ઉડી ગયો. આ જવાબ આવી ગયો. y - 3z બરાબર -6 એ જ છે ને. y - 3z બરાબર -6 -1 વડે ગુણીએ તો -y + 3z બરાબર 6. કાર્ટેશિયન રાખો, સદિશ રાખો.
ઇઝી દાખલો છે. મેઇન વસ્તુ આ જ છે, આવી બધી વસ્તુને પકડતા શીખો. અત્યાર સુધીના બધા દાખલામાં બિંદુ બિંદુ આવ્યા કરતો. ચાલો ભાઈ, જો ઓ ઉગમ બિંદુ હોય ને પી ના યામ છે ભાઈ 1 2 -3, તો પી માંથી પસાર થતા અને ઓપી ને લંબ સમતલનું સમીકરણ શોધો. કઈ મળે નહીં. ચાલો બોલો. સમતલનું સમીકરણ શોધવા જે બે વસ્તુ જોઈએ તેમાં એક તો આપી જ દેતા છે લોકો, બિંદુ. કે ભાઈ પી માંથી પસાર થતો સમતલ, હે ને, પી માંથી પસાર થતો સમતલ આ છે આપણા માટે સમતલ પરનો બિંદુ સદિશ છે. હવે સમતલનો અભિલંબની હિન્ટ શું આપી છે કે ઓપી ને લંબ સમતલ, એટલે ઓપી ને લંબ સમતલ, ઓપી ને લંબ, ઓપી જ છે સમતલનો અભિલંબ. આ ઓપી જ છે સમતલનો અભિલંબ, એટલે સદિશ એન બરાબર સદિશ ઓપી. આ બિંદુ પી જ અભિલંબ હોય જ, બિંદુ હોય જ અભિલંબ હોય જ, કેમ કે પી -100 કરો તો પી જ આવે. સમજી ગયા? જવાબ આવશે x + 2y - 3z બરાબર. હવે ઉગમ બરાબર પેલું a ડોટ n ને, હા, ને આનો આનો આની હાથે જ ગુણાકાર, 1 + 4 + 9 14. ઓકે, x + 2y - 3z બરાબર 14. આ બે સમતલ ની છેદ રેખાને સમાવતા તથા સમતલ, આ સમતલને લંબ સમતલનું છેદ રેખા આવી, લેમડા વાળી પ્રોસેસ. લેમડા શોધવા માટે માંગેલ સમતલ આ ત્રીજા સમતલને લંબ. આ તો સ્વાધ્યાયનો જ દાખલો, એટલે એના જેવો 11.3 માં એક હતો જ લંબ. કરી નાખજો આને. લેમડા વાળી રીતના સમીકરણ એક આવી જશે. માંગેલ સમતલ આને લંબ હોય તો માંગેલ સમતલના અભિલંબનો આના અભિલંબ સાથે ડોટ ગુણાકાર, એના લેમડા મળી જશે. ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો જોઈ લેજો. કઈ મળે નહીં, આ પ્રક્રિયામાં કઈ મળે નહીં, બધું ઈઝી જ છે. ચાલો ભાઈ, હવે અંતર શોધવા કીધું કે ભાઈ આ રેખા છે, રેખા અને સમતલના છેદ બિંદુથી આ બિંદુનું અંતર શોધો. રેખા એ સમતલને છેદે, તો જે છેદ બિંદુ છે તે છેદ બિંદુનું આ બિંદુથી અંતર, એનો મતલબ કે પેલા છેદ બિંદુ શોધી નાખો. છેદ બિંદુ મળી જાય પછી અંતર સૂત્રથી છેદ બિંદુનું અને આ બિંદુનું અંતર શોધી કાઢો. સિમ્પલ ને? તો છેદ બિંદુ તો આપણે એક દાખલામાં શોધ્યું, યાદ હોય તો. બસ એવી જ રીતે આ દાખલામાં પણ છેદ બિંદુ શોધવાનું. વધ્યું શું કામ, હું વધ્યું ખબર નહીં? ખબર પડે તને? ધ્યાન આપ. અંતર શોધવાનું, એ તો હવે 2 લીટીનું કામ, 2-3 લીટી, 10-15 સેકન્ડનું કામ. ચાલો કરીએ છીએ આપણે. તો પહેલા આપણે છેદ બિંદુ શોધીશું. રેખા સમતલને કયા બિંદુમાં છેદે તે શોધીશું. આપણે આગળ જે દાખલા કરતા તેમાં રેખા શોધવી પડતી હતી, 2 બિંદુ જ આપી દેતા હતા ને બધા દાખલામાં. આમાં રેખા આપી દીધી છે. ચાલો ધારવા જ માંડો તો પછી પહેલા એક કામ કરો, રેખાને સમતલને પહેલા લખી નાખીએ. ચાલો રેખાનું સમીકરણ, તો સદિશ r બરાબર y - j + 2k + લેમ્બડા 3i + 4j + 2. સમતલનું સમીકરણ બી લખી નાખો. સદિશ r ડોટ i - j + k બરાબર 5. ચાલો બાળકો, તો ધારી લેવો કે ધારો કે રેખા સમતલને કયા બિંદુમાં છેદે છે? કૃણાલ, x1 y1 z1 બિંદુમાં છેદે છે. આ બિંદુ બંને પર છે. પહેલા મૂકવાનું રેખા પર એટલે લેમડા મળી જાય, મીન્સ કે લેમડા વાળું ફોર્મેટ મળી જાય બિંદુનું. પછી બિંદુને મૂકવાનું સમતલમાં. સમજી ગયા? તો છેદ બિંદુ તો બંને પર હોય, તો બિંદુ છેદ બિંદુ x1 y1 z1 કોના પર છે? રેખા પર છે. મીન્સ કે રેખાના સમીકરણનું સમાધાન કરે. તો આ બિંદુને રેખામાં કાં મૂકવાનું? સદિશ r ની જગ્યા પર. સદિશ r ની જગ્યા પર x1i + y1j + z1k બરાબર. ચાલો આ સાદું રૂપ આપી દેવો, 2 + 3 લેમ્બડા i -1 + 4 લેમ્બડા j 2 + 2 લેમ્બડા. ઓકે, ચાલો કમ્પેરિઝન x1 અનિકેત x1 2 + 3 લેમ્બડા, ચાલો 3 લેમ્બડા + 2 લખી નાખી. y1 4 લેમ્બડા -1. કૃણાલ z1 2 લેમ્બડા + 2. શું થયું? હવે શું કરીએ? તો
બિંદુ રેખા પર બી છે, સાથે સાથે બિંદુ દિશા કોના પર છે? સમતલ પર. સમતલ પર. હવે છેદ બિંદુ x1 y1 z1 કૃણાલ કોના પર છે? સમતલ પર છે. તો શું થાય? સમતલના સમીકરણનું સમાધાન. તો બાળકો આ સમતલના સમીકરણમાં સદિશ ની જગ્યાએ મૂકી દો x1 y1 z1 i j k સહિત x1 i પ્લસ y1 j પ્લસ z1 k ડોટ i માઇનસ j પ્લસ k બરાબર 5 ડોટ ગુણાકાર કરીએ તો શું થાય? x1 માઇનસ y1 પ્લસ z1 બરાબર 5 મૂકી દેવ કિંમત x1 3 લેમ્બડા પ્લસ 2 y1 માઇનસ છે ભાઈ y1 ને માઇનસ લેમ્બડા પ્લસ માઇનસ 4 લેમ્બડા પ્લસ 1 z1 2 લેમ્બડા પ્લસ 2 બરાબર 5 લેમ્બડાનું સાદુરૂપ આપો ભાઈ 3 ને 2 5 લેમ્બડા ઓછા લેમ્બડા લેમ્બડા 4 લેમ્બડા એટલે લેમ્બડા 2 ને 1 3 ને 2 5 0 લેમ્બડા 0 ઓહો લેમ્બડા 0 એનો મતલબ શું થયો ખબર કે આ જે બિંદુ છે ને તે છેદ બિંદુ હતું. છેદ બિંદુ તમારી નજરની સામે જ હતું બોલો અને એ છેદ બિંદુને છેદ બિંદુ બોલવા માટે આટલી બધી પ્રક્રિયા કરવી પડી. આ છેદ બિંદુ જુઓ અહીંયા લેમ્બડા બરાબર 0 લેવાથી આવી ગયો ને અહીંયા તમે આ બિંદુને અહીંયા મૂકો તો જવાબમાં 5 આવે ડોટ ગુણાકાર 2 એકા 2 આ વત્તા 1 ને વત્તા 2 બરાબર બેવનું સમાધાન કરે છે. ચાલો પહેલેથી જ કહી દે તો કે આ છેદ બિંદુ છે. ચાલો તો લેમ્બડા બરાબર 0 મૂકી દેવ 0 તો x1 બરાબર 2 y1 બરાબર અહીંયા 0 મૂકીએ તો 0 મૂકીએ તો ઓછા 1 z1 લેમ્બડાની કિંમત 0 તો 0 વત્તા 2 એટલે 2 માટે છેદ બિંદુના યામ શું આવ્યા? 2 માઇનસ 1 અને આપણે p નામ આપી દઈએ. આપેલ બિંદુને q નામ આપી દો. આપેલ બિંદુ q -1 -5 માઇનસ ચલો p અને q વચ્ચેનું અંતર pq સ્ક્વેર સૂત્ર અંતર સૂત્ર 2 વત્તા 1 નો વર્ગ પછી ઓછા 1 ઓછા ઓછા 5 એટલે વત્તા 5 નો વર્ગ 2 ઓછા ઓછા વત્તા 10 નો વર્ગ pq સ્ક્વેર બરાબર 2 ને 1 3 3 નો વર્ગ 9 5 માંથી 1 જાય તો 4 નો વર્ગ 16 ને પેલા 12 નો વર્ગ 144 સરવાળો 16 ને 9 25 144 ને 25 169 13 પટી ગયો દાખલો. પડશે સમજ? 13 નેક્સ્ટ આ બિંદુમાંથી પસાર થતી અને આ બે સમતલને સમાંતર રેખાનું સદિશ સમીકરણ. રેખાનું સદિશ સમીકરણ શોધવા કીધું તો રેખા પરની બે વસ્તુ બિંદુને દિક ગુણોત્તર તો બિંદુ તો આપી જ દેતા છે બધા જ દાખલામાં. આ બિંદુમાંથી રેખા પસાર થાય એટલે આ છે સદિશ છે. હવે દિક ગુણોત્તરનું વિચારવા માંડો. હિન્ટ આપી જ છે કે રેખા બંને સમતલને સમાંતર છે. આકૃતિની કલ્પના કરો ભાઈ કે એક રેખા છે જે બે સદિશ છે રેખા એમ સદિશ સમતલ એમ તેની દિશા કેવી રીતના શોધીએ? અભિલંબનો ક્રોસ ગુણાકાર કેમ કે અભિલંબ સમતલ એમ હોય તો અભિલંબ એમ ભાઈ રેખા એમ જતી છે ક્રોસ ગુણાકાર પટાઈ દેહો ને. લખવાનું કે ભાઈ રેખા આપેલા બંને સમતલને સમાંતર છે માટે રેખાનો દિક ગુણોત્તર સદિશ બી બરાબર n1 ક્રોસ n2 n1 ક્રોસ કે સદિશ એ તો મળી ગયો ને સદિશ બી બરાબર n1 ક્રોસ n2 પટાઈ દેજો. નેક્સ્ટ બિંદુ આપ્યું છે આ બિંદુમાંથી પસાર થતી અને આ બે રેખાને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ. ચાલો ભાઈ તો રેખાનું સદિશ સમીકરણ શોધવા કીધું બિંદુ તો દર વખતે આપતા જ છે. રેખા પરનું બિંદુ આપ્યું તો વિચારો દિક ગુણોત્તર કલ્પના કરો કે રેખા શોધવાવાળી રેખા માંગેલી રેખા આપેલી બે રેખાને લંબ છે. આપેલી બે રેખા એમ વિચારી લેવાની ને એને લંબ પાછું ડોટ ગુણાકાર જ ક્રોસ ગુણાકાર જ કરવાનો છે. બંનેના દિક ગુણોત્તરનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. આ છે સદિશ b1 આ છે સદિશ b2 ને ઉપર જોઈ લેજો બધું રેડી છે ને. હા તો
માંગેલી રેખા જે છે લખવાનું કે માંગેલ રેખા આપેલ બે રેખાને લંબ છે, તો માંગેલ રેખાનો દિક ગુણોત્તર બરાબર B1 ક્રોસ B2. પટાઈ દેજો. ઓકે, ચાલો આ દાખલો કરીએ આપણે. જોઈ લઉં રકમ. જો સમતલના અંતઃખંડ છે ABC અને તે ઉગમ બિંદુથી P એકમ અંતરે હોય તો આવું સાબિત કરી આપો ભાઈ. તો બસ જેમ કીધું તેમ કરો. સમતલના અંતઃખંડ આપ્યા ABC, આના પરથી આપણે શું લખી શકીએ? સમતલનું સમીકરણ. હું x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b પ્લસ z ના છેદમાં c બરાબર 1. હવે આગળ હું કીધું કે સમતલનું ઉગમ બિંદુથી અંતર છે P. સમતલ ઉગમ બિંદુથી P એકમ અંતરે, તો સમતલનું ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર છે ને, અંતર શોધવાનું સૂત્ર, ઉગમ બિંદુથી અંતર શોધવાનું, બિંદુનું ઉગમ બિંદુથી બિંદુનું સમતલથી અંતર વાળું સૂત્ર, એ સૂત્ર મૂકો ને એના બરાબર P મૂકીને સાદુરૂપ આપો એટલે આવી જશે. ચાલો ચાલુ કરીએ. અહીં સમતલનો x અંતઃખંડ કૃણાલ કેટલો છે? A. y અંતઃખંડ કૃણાલ કેટલો છે? B. z અંતઃખંડ કૃણાલ કેટલો છે? કેટલો છે કૃણાલ? C આવશે. હવે લાઈનમાં તો છે ABC, D D કર્યા કરે. હું C બોલેલો, સાચું બોલ. ચાલો, માટે સમતલનું સમીકરણ. ચાલો શું લખીએ? સમતલનું સમીકરણ x બાય a પ્લસ y બાય b પ્લસ z બાય c બરાબર 1. બરાબર, હવે આપણે પેલું સૂત્ર મૂકવું ને, ડોટ ગુણાકાર ને બોટ એવું બધું કરવું ને, તો આપણે શું કરીએ? સાદુરૂપ આપી દેવાનું, એમ જ રવા દઈએ, એમ જ રવા દેવું. ચાલ હે ચાલ. ચાલો તારો સદીશ n લખાઈ દેવો. સદીશ n 1 બાય a આઈ કેપ, પછી y સાથે છે 1 બાય b જે કેપ, z સાથે છે 1 બાય c કે કેપ, d સામે છે d 1 ને બિંદુ ઉગમ બિંદુ, બિંદુ છે સદીશ a, એ છે આપણું ઉગમ બિંદુ સદીશ. બરાબર, માટે હવે રકમમાં શું આપેલું છે આપણને? હવે ઉગમ બિંદુ, સમતલ ઉગમ બિંદુથી P એકમ અંતરે છે. સમતલ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે કૃણાલ? P એકમ અંતરે છે. બાળકો આ અંતર P બરાબર સૂત્ર માનાંકમાં a ડોટ ડી સોરી a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n. a ડોટ n માં સદીશ એ તો શૂન્ય સદીશ, આ ડોટ ગુણાકાર 0, સમજી જવાનું. બરાબર, ડી ડી કેટલા? 1 માનાંક n વર્ગમૂળમાં ચાલો 1 upon a સ્ક્વેર પ્લસ 1 upon b નો સ્ક્વેર એટલે 1 upon b સ્ક્વેર ને 1 upon c નો સ્ક્વેર એટલે 1 upon. ચાલો તો સાદુરૂપ શું આપશો? -1 નું માનાંક 1, પછી આવું લાવો તો આને છેડતા નહીં, આમાં કઈ ક્રોસ ગુણાકાર એવું કરીને અને એમ લઈ આવો, પી ને નીચે જવા દે, તો થઈ ગયું વર્ગમૂળમાં 1 upon a સ્ક્વેર પ્લસ 1 upon b સ્ક્વેર પ્લસ 1 upon c સ્ક્વેર, -1 નું માનાંક 1 ને પેલો પી છેદમાં ગયો ને હવે બંને બાજુ સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જાય ને સામે લાગશે સ્ક્વેર. 1 upon p નો સ્ક્વેર એટલે 1 upon p. પટી ગયો દાખલો, ઈઝી છે, એકદમ ઈઝી છે, કઈ નથી, બેઠા માર્ક્સ લેવાના. ચાલો હવે MCQ પટી જવાનું ચેપ્ટર. મેં તમને ખોટા વહેલા બોલાવ્યા, મને એમ કે ચાલો કદાચ નહીં પટ્યું તો એટલે 15 મિનિટ વહેલા બોલાવ્યું. રૂકો જરા, ખબર કરો. આવી ગયું. બે સમતલ વચ્ચેનું અંતર, બે સમતલ વચ્ચેનું અંતર જોયું? લોકેશે યાદ કર્યું ને આવી ગયું. તો બાળકો બે સમતલ વચ્ચેનું અંતરનું કાલે મેં સૂત્ર શરૂઆતમાં તમને લખાવેલું યાદ છે ને? પરંતુ એ સૂત્ર એપ્લાય કરવા પહેલા બંને સમતલ ના XYZ એક સરખા હોવા જોઈએ. 2x 3y 4z, પણ અહીંયા છે 4x 6y 8z, તો આને ભાગી કાઢો. ભાગી કાઢો અને 2 વડે 2x વત્તા 3y વત્તા 4z બરાબર 6. ચાલો તો હવે તમે લખાવો ડી, આનો ડી એટલે D1 4, પેલાનો ડી એટલે D2 6. હવે આ નવું સમીકરણ જોવાનું, બંનેનો અભિલંબ એક સરખો થઈ જશે અને એ છે 2 3 4. મૂકી દેવો સૂત્ર અંતરનું, બંને સમાંતર સમતલ વચ્ચેનું અંતર. D1 માઇનસ D2 લખો કે D2.
ચલો તો બાદબાકી 4 ઓછા 6 છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, -2 નું માન 2 ના કેટલું થાય? પટી ગયો દાખલો. 2 ના છેદમાં વર્ગમૂળ. ચાલો ભાઈ છેલ્લો. આ બે સમતલ કેવા છે જોઈને જ ખબર પડી જવી જોઈએ. ખબર પડી કે નહીં યાર? આટલી બધી વાર લગાવવાના? આટલો બધો ટાઈમ નહીં અપાય આ MCQ ને. ઓ તમે આને કેટલા વડે ગુણો તો આવી જાય? 2.5 છે. 2.5 ના ડબલ 5, આ 2.5, 2.5 ના 4 10. સમાંતર બેવું પટી ગયું. સમાંતર છે, લંબ છે. માની લો કે સમાંતર નહીં હતા તો ડોટ ગુણાકાર કરતે આપણે. ડોટ ગુણાકાર 0 આવતા તો લંબ ટીક કરતે. y અક્ષ ને છેદે છે ભાઈ. હવે એ તો y અક્ષ ને y વાળું પદ નહીં હોય તો y અક્ષ ને છેદવાનો જ. બરાબર, એટલે બે y અક્ષ ને છેદે જ છે ભાઈ. y વાળું પદ નહીં હોય તો y અક્ષ ને સમાંતર, સમાંતર હોય તો નહીં છેદે, તો છેદવાનો જ ને. બેવમાં y છે. 0 0 5 ના છેદમાં 4 માંથી પસાર થાય. માની લો કે આ ટર્ન ખોટા પડે તો મૂકી દઉં બેવમાં 0 0 x y z માં મૂકો. સમાધાન થાય કે નહીં જોઈ લેવાનું. સમજી ગયા? આવી રીતના ઓપ્શન ચેક થાય. એટલે કે તમે n2 ને કેટલા વડે ગુણો છો? 2.5 વડે. તો શું આવે છે? n1. માટે n1 સમાંતર n2. અભિલંબ સમાંતર તો સમતલ સમાંતર, માટે બંને સમતલ સમાંતર છે. આ તો આટલું કઈ લખવાનું નહીં હોય, જોઈને જ જવાબ ટીક કરવાનો હોય ભાઈ આમાં તો. બરાબર, પરીક્ષામાં 10 થી 15 સેકન્ડ. 4 ઓપ્શન ચેક કરતા વાર કેટલી? ક્લિયર? કઈ તકલીફ? બેઠા માર્ક્સ લેજો આ ચેપ્ટરમાં. 3 માર્કનો દાખલો આવશે. બાકીનું કઈ એ તો એમ. કેટલા માર્કનું છે? કઈ ગુણભરનું લિસ્ટ છે કે નહીં? હાવો ગુણભરનું લિસ્ટ ઓનલાઈન ડાઉનલોડ કરો એટલે મળી જશે. પેપર સેટ કઈ આવ્યા કે નહીં માર્કેટમાં? આથી ભરનું લિસ્ટ જે પલ્લા છે આપણા ઓફિસમાં. તો ચાલો તો ચેપ્ટર પૂરું. મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ.